જિલ્લાના હાલોલ તાલુકાના કંજરી ગામ સાથે સંકળાયેલા કથિત છેતરપિંડી કૌભાંડમાં નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે। સરકારી નોકરી અને આવાસ યોજનાનો લાભ અપાવવાના બહાને કરવામાં આવેલી કથિત છેતરપિંડીનો આંકડો હવે 1.66 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે। શરૂઆતમાં 68 લાખ રૂપિયાની ફરિયાદથી શરૂ થયેલી તપાસમાં અત્યાર સુધી 30 થી વધુ ભોગ બનનારાઓ સામે આવ્યા છે। પોલીસ તપાસ દરમિયાન એફસીઆઈ, રેલવે અને ઓએનજીસીના કથિત બોગસ કોલ લેટર સહિતના મહત્વના દસ્તાવેજો અને પુરાવાઓ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। તપાસમાં પોલીસ વિભાગ સાથે સંકળાયેલા કેટલાક લોકો પણ ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે। ઉપરાંત આવાસ યોજનામાં સબસિડી અપાવવાની લાલચ આપી અનેક લોકો પાસેથી રૂપિયા ઉઘરાવ્યાના આક્ષેપો પણ થઈ રહ્યા છે। 1 જૂનના રોજ હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં મનુભાઈ છોટાભાઈ પટેલ રહે વડોદરા રિટાયર્ડ રેલવેના કર્મચારીએ એમના છોકરાને નોકરી અપાવવા માટે કંજરી ખાતે રહેતા ભરતભાઈ કનુભાઈ પરમારના વિરુદ્ધમાં છેતરપિંડી કરી પૈસા લઈ અને નોકરી ના અપાવવા બાબતની ફરિયાદ આપેલી, જે અનુસંધાને ભરતભાઈ કનુભાઈ પરમાર વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો અને તપાસ અંતે ભરતભાઈ પરમાર જે છે એમને અટક કરી રિમાન્ડ મેળવતા ભરતભાઈ જે પરમાર છે એ એફસીઆઈમાં ડાયરેક્ટર તરીકે પોતે છે અને દરેક સરકારી ખાતાઓમાં પોતાની ઓળખને વર્ગ છે તે એવો ઝાંસો આપી અને લોકો જોડેથી પૈસા વસૂલી સરકારી નોકરી અપાવવાનું વચન આપતા હતા અને જો ફરિયાદ જે ભોગ બનનાર હોય એવા લોકોને કોલ લેટર્સ પણ બનાવીને આપતા હતા। જે અનુસંધાને તપાસના અંતે જે અમે અત્રેથી અપીલ કરી હતી એ મુજબ હાલ સુધીમાં કુલ 30 ભોગ બનનાર અમારે રૂબરૂ હાજર થયા છે। આ 30 કુલ ભોગ બનનાર છે એમની પાસેથી આ ભરત કનુભાઈ પરમારના હોય 1.66 કરોડ રૂપિયા વસૂલ્યા છે અને એમને કોઈ નોકરી અપાવી નથી। હાલમાં રિમાન્ડ ઉપર છે અને